2.5 લાખથી વધુની રકમના સોના ચાંદીના ઘરેણા તેમજ રોકડ મળી લાખોના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડી ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી પોલીસ। અગાઉ ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયેલ મુકેશ રાઠોડ રહે મહુવા પોતાના કબજા ભોગવટની ગ્રે કલરની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીની KUV રજિસ્ટર્ડ નંબર GJ07 DB057 કારમાં સોના ચાંદીના દાગીના તથા બીજી વસ્તુઓ લઈ ભાવનગર વિદ્યાનગર વડી આર્ટ્સ કોમર્સ કોલેજ પાછળ આવેલા રોકડિયા હનુમાનજી મંદિર પાસે કાર રાખીને ઊભી હોવાની પોલીસને બાતમી મળી હતી અને જે આ સોના ચાંદીના ઘરેણા તથા બીજી વસ્તુઓ પોતે ક્યાંકથી ચોરી કરેલ લાવે હોવાની શંકા છે। બાતમી મળી જગ્યાએ પહોંચી રેડ કરતા આરોપી હાજર મળી આવતા સોના ચાંદીના દાગીના જેની કિંમત 2.5 લાખ ઉપરના દાગીના તેમજ રોકડ મળી કુલ 6,12,780નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો। આરોપીની પૂછપરછ કરતા આશરે 10 દિવસ પહેલા ટોપ 3 સર્કલ પાસે એક બંધ મકાનનું તાળું તોડી રૂમમાં રાખેલ કબાટનો લોક તોડી રોકડ અને સોના ચાંદીના ઘરેણાની ચોરી કરી હતી અને 6 દિવસ પહેલા ભગવતી સર્કલ પાસે 2 મકાનના તાળા તોડી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી।